શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક રત્ન કલાકારની ચપ્પુથી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો. કાપોદ્રા વિસ્તારમાં 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના એક રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી. સુરેશ ચિત્રોડા હીરાના કારખાનામાંથી કામ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલામાં સુરેશ ચિત્રોડાને ગંભીર ઘા પહોંચ્યા હતા. હુમલો થયાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની સૂચના મળ્યા બાદ ઝોન 1ના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આ હત્યાના કારણો અને ગુનેગારોની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાયકલથી ફરાર થયા હતા. હત્યા કરી ફરાર થયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત क्राइम ब्रांच झड़पी पाड़ी વધુ तपास हाथ धरी है। आज रोज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हिम्मतनगर एरिया में रात को एक पीसीआर कॉल गई जिसमें ये बताया गया कि यहाँ पे एक हत्या का अंजाम हुआ है और यहाँ पे भीड़ इकट्ठी हुई है। इसको ध्यान में रखते हुए तुरंत ही यहाँ पे जो लोकल पीसीआर है वहाँ पे पहुँची और यहाँ पे पीआई एसीपी डीसीपी सारे हाजिर हैं और लॉ एंड ऑर्डर कोई सिचुएशन हमने सब कुछ कंट्रोल किया है। और घटना की विगत ऐसी है कि एक इंसान जिसकी उम्र 40 साल है, जिसका नाम सुरेश चित्रोड़ा है, जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है और इसकी हत्या दो लोगों ने की है जो बाइक पे बैठ के आए थे। अभी इस पर पूरी जांच पड़ताल चल रही है। घटना की अंजाम दिए हुए सिर्फ 20-25 मिनट जैसा समय हुआ है। पुलिस की सारी टीम्स यहाँ पे एलसीबी और बाकी लोकल पुलिस की टीम से यहाँ पे तफ्तीश कर रही है और हम सारे सीसीटीवी देख रहे हैं और जैसे कुछ अपडेट आता है हम आपके साथ शेयर करेंगे।